મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બીબીએ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। બીબીએ ડિપાર્ટમેન્ટમાં એનએસયુઆઈએ ડીનને રજૂઆત કરી છે। ક્યાંક ને ક્યાંક ગફલત કરવામાં આવી હોય અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવા આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા છે। એક વિદ્યાર્થી કે જેણે બીસીએમાં ફોર્મ ભર્યું હતું પરંતુ તેનું નામ બીબીએમાં જોવા મળી રહ્યું છે, તેને લઈને જ એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। એવું તમે સમજે કે મેં 600 રૂપિયા ભર્યા છે, પછી 600 રૂપિયા મારા ડેબિટ પણ થઈ ગયા। 600 રૂપિયા ભર્યા પછી એ સિસ્ટમની અંદર મારું નામ રજીસ્ટર્ડ થવું જોઈએ। सर काले रीते नहीं था तो काले में सर पेरेंट ने सामने सर मुंह पाड़ी हमें एग्जाम नहीं कहा दिए सर बात पीने एग्जाम થાય છે। हाँ तो सर रिजल्ट तो डिक्लेयर था। हाँ बस रिजल्ट सर डिक्लेयर था। हमारा क्या मुद्दा? सबसे पहले जो बच्चे का नाम नहीं था ना, वो बच्चे का ऑलरेडी नाम है। 600 रुपये भरा, वो बच्चा लिस्ट सर वो बात आप हटा दीजिए। चलिए आप सिस्टम प्रॉब्लम ले रहे हो। बीबीए के नाम बीसीए में आई गया, बीसीए वाला बीबीए में आई गया, मतलब केवी રીતે આ સજાન મને વિચારવાનું ખબર જ ના नहीं होगा। એનું નામ છે સૈયદ મોહમ્મદ અમાન, તો એનું નામ ખાલી સૈયદ આવી ગયું, મોહમ્મદ આવી ગયું, અમાન આવી ગયું, તો આપણે વિચારી શકીએ કે ભાઈ મિસ્ટેક ગયા શનિવારે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે બી અહીંયા અલગ અલગ ટાસ્કમાં બીબીએની એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હોય છે તેના માર્ક્સ પણ સાથે જાહેર કરવામાં આવે ટાસ્ક વાઇઝ। પણ ત્યારે અહીંયા સત્તાધીશોએ કીધું હતું કે અમે એ રીતની પ્રોસિજર કરીશું જેથી વધારે ટ્રાન્સપરન્સીથી વિદ્યાર્થીઓ સામે એનું રિઝલ્ટ મળી શકે। પણ આજે અમે જ્યારે ફરીથી રજૂઆત કરવા આવ્યા ત્યારે એમની વાતો પરથી પલટી ગયા કે ઓવરઓલ અમે મેરિટ લિસ્ટ જાહેર કરીશું, ઓવરઓલ અમે માર્ક્સ આપીશું। એટલે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ વસ્તુ કરી રહ્યા છે। બીજો એક ગંભીર મુદ્દો એવો આવ્યો છે કે વિદ્યાર્થીઓ બીસીએમાં એપ્લાય કર્યું છે, બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનમાં, જેમાં 600 રૂપિયા એન્ટ્રન્સ ફીસ એમને ભરવાની હોય છે, પણ એ વિદ્યાર્થીઓ બીસીએમાં એપ્લાય કર્યું છે, એમનું નામ બોલાઈ રહ્યું છે બીબીએની મેરિટ લિસ્ટમાં। એટલે આ કઈ રીતે થઈ શકે છે? યુનિવર્સિટીના સત્તાધીશો મોટી મોટી વાતો કરતા હોય કે જે બી વિદ્યાર્થી અહીંયા એપ્લાય કરે છે અમે એની નાનામાં નાની રીતે ચેક કરીને પછી અમે આગળ નામ મોકલતા હોય છે, તો આટલો મોટો ગફલો કઈ રીતે થઈ શકે? વિદ્યાર્થી એડમિશન માટે જઈ રહ્યો છે સાયન્સ ફેકલ્ટીમાં, એનું નામ બોલાઈ રહ્યું છે કોમર્સ ફેકલ્ટીમાં, આ કઈ રીતે પોસિબલ છે? આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? એટલે આજે આવી મુદ્દાઓની જાણ થતાં અમે આજે અહીંયાના સત્તાધીશોને ફરીવાર જાણ કરી છે અને જો આનું વહેલી તકે નિરાકરણ નહીં આવે, એન્ટ્રન્સના માર્ક તબક્કા વાઇઝ જાહેર કરવામાં નહીં આવે તો આવતીકાલે એનએસયુઆઈ આવશે, એન્ટ્રન્સ એક્ઝામનો વિરોધ કરશે, તાળાબંધી કરશે અને અહીંયાના જે સત્તાધીશો છે તેનું રાજીનામું માંગશે। એમના દ્વારા તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બીબીએ અને બીસીએ બંનેમાં વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યા હોય તો નામ તો આવી શકે છે। અમારા પાસે જે એવિડન્સ હતો, અમારા પાસે જે પ્રૂફ હતો, એમાં જે વિદ્યાર્થી હતો એ ફક્ત એક જ ફિલ્ડમાં એપ્લાય કર્યું હતું અને અમારા દ્વારા જ એમનું ફોર્મ ભરવામાં આવ્યું હતું અને એક જ ટ્રેડમાં એ ગયો હતો। એ ટ્રેડ હતો બીસીએ બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન। એના પાસે જે રિસિપ્ટ છે એ બીસીએની છે, 600 રૂપિયા ભર્યા છે એની રિસિપ્ટ છે। બીબીએનું આ ગઈકાલે લિસ્ટ બહાર પડ્યું, બીબીએમાં એને કોઈ લેવા દેવા જ નથી, એ કોઈ એપ્લાય જ નથી કર્યું અને બીબીએમાં જો એપ્લાય કર્યું હોય તો એની પણ એના પાસે રિસિપ્ટ હોય, એના પાસે રિસિપ્ટ બીસીએની છે અને એનું નામ બોલાવ્યું છે બીબીએમાં। એટલે આ તો ખરેખર ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, ખૂબ મોટો ગફલો છે। એટલે યુનિવર્સિટીના સત્તાધીશો આવા જે ગફલેબાજો અહીંયાના પ્રોફેસરો છે તેને દૂર કરવા જોઈએ અને એક ટ્રાન્સપરન્સીની જે પ્રોસિજર હોય એન્ટ્રન્સ માટેની તે કરીને વિદ્યાર્થીઓને એડમિશન આપવા જોઈએ। આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક આ લોકો છેડા કરી રહ્યા છે। એનએસયુઆઈ હંમેશા આના માટે સચોટ રીતે લડતું રહ્યું છે। ગયા વર્ષે પણ આંદોલન કર્યું હતું, અહીંયાના સત્તાધીશોએ અમારો અવાજ દબાવવા માટે પોલીસ પ્રશાસન આગળ કરીને અમારો અવાજ દબાવ્યો હતો, પણ આ એનએસયુઆઈ છે ડરતું નથી, ગઈકાલે પણ આવશે અને જ્યાં જ્યાં આવી ગફલતો દેખાશે ત્યાં એનએસયુઆઈ એનો વિરોધ કરશે, ભલે અહીંયાના સત્તાધીશો પોલીસ પ્રશાસનને આગળ કરતા હોય। એમાં એવું છે કે અમુક છોકરાઓના જે બીબીએની જે કાલે એન્ટ્રન્સ એક્ઝામ છે એમાં 1905 છોકરાઓ બેસવાના છે, તો એમાં અમુક લોકોના નામ શોર્ટ ફોર્મમાં આવેલા, એટલે એ કે આ ફૂલ ફોર્મ કેમ નથી, શોર્ટ ફોર્મ કેમ છે, એ એક મુદ્દો હતો જે અમે સોલ્વ કર્યો છે। અને બીજો મુદ્દો કે ભાઈ ઘણા લોકો છોકરાઓએ બે જગ્યાએ એપ્લાય કર્યું હોય તો એ લોકોની પાસે 2 રિસિપ્ટ આવે, તો ઘણી વખત એવું બને કે છોકરાઓએ બીસીએમાં પણ એપ્લાય કર્યું હોય અને બીબીએમાં પણ એપ્લાય કર્યું તો બંને જગ્યાએ નામ દેખાય। એટલે એ લોકોનું કન્ફ્યુઝન એવું હતું કે આ છોકરાએ ધારો કે બીબીએમાં જ એપ્લાય કર્યું હોય તો બીસીએમાં નામ કેવી રીતે આવે, અથવા તો બીસીએમાં એપ્લાય કર્યું હોય તો બીબીએમાં કેવી રીતે નામ આપે। એટલે અમે એ લોકોનો મુદ્દો લઈ અને આ જો પ્રોબ્લેમ છે જ તો એને સોર્ટ આઉટ કરવાનો ટ્રાય કરીશું। તમારા દ્વારા શું બાંહેધરી આપવામાં આવી વિદ્યાર્થીઓ? બાંહેધરી કોઈ આપી નથી, અમે એવું કીધું છે કે આપણે મુદ્દો જે તમારો પ્રોબ્લેમ છે એને સોલ્વ કરીશું। આજ
બાંયધરી કે પ્રોબ્લેમ તમારો જે પણ છે આમાં છોકરાઓનો જે પ્રોબ્લેમ હોય એની જેન્યુનનેસ સમજીને આપણે એનો ટેકનિકલ પ્રોબ્લેમ હોય કે પછી જેન્યુન પ્રોબ્લેમ હોય જે પણ હોય આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને આજે અત્યારે બી મેં એ જ બાંયધરી આપી છે કે તમારો જે પ્રોબ્લેમ છે એ આપણે આ બે મુદ્દે જે નામ કોઈના શોર્ટ ફોર્મ આવ્યા હોય કે કોઈના ફૂલ નેમ આવ્યા હોય કે કોઈના BCAમાં છે ને કોઈના BBAમાં છે તો કોની ભૂલ હોય છે કે જે હંમેશા તંત્રની ના એ આમાં શું છે કે એમાં કોઈની ભૂલ છે કે નહીં એ જ તો વેરીફાઈ કરવાનું છે ને કે મેનેજમેન્ટની ભૂલ છે કે છોકરાની ભૂલ છે કે પછી છોકરાએ પેમેન્ટમાં તકલીફ થઈ ગઈ છે છોકરાઓના ઘણી વખત પૈસા કપાય પાછા આવી જાય તમને રિસિપ્ટ બી મળી જાય મીનવાઇલ ને પછી રિકન્સાઇલ ના થાય પણ આ બધા જે મુદ્દા છે એ ટેકનિકલ મુદ્દા છે કોઈ પણ વસ્તુનો તમે જ્યાં સુધી એના ઇનડેપ્થમાં ના જાઓ ત્યાં સુધી તમને એક્ઝેક્ટ ખ્યાલ ના આવે એમના દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ના, ભ્રષ્ટાચાર થઈ રહ્યો ના, છે. એવું કોઈ કારણ ખોટા કે છે. BBAમાં જે ભરેલું છે, આપણે BCA માં કેવી રીતે નામ આવી ત્યાં ના એમાં BCAમાં ભર્યો ને BBAમાં એની સાથે જે પણ સંકળાયેલા પ્રશ્નો હશે એ આપણે એને સોલ્વ કરીશું બાકી આખી BBAની પ્રથા આજે 97માં BBA સ્ટાર્ટ થયું આજે 2025 થયા આપણે એકદમ ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી જ કામ કર્યું છે અને આપણે રાત દિવસ મહેનત કરીને છોકરાઓના બેનિફિટમાં જે પણ કરીએ છીએ એ છોકરાઓના બેનિફિટમાં હોય અને કોઈને પણ બન્યો છે કે જે BCAમાં ભર્યું હોય ને એનું BBAમાં નામ આવી ગયું છે એવો છોકરાઓ એવો મુદ્દો લઈને આવ્યા છે તો અમે એમની ડેટા કલેક્ટ કરી છે અને અમે એના પર ટ્રાય કરીશું કે પ્રોબ્લેમ સોલ્વ થાય